મને 100 ગ્રામ બાજરી આપો ને. બેટા બાજરી આપી દે. લે કાકા 5 રૂપિયા પાછા આપવાના. તારું ગણિત બહુ પાકું છે હો દીકરા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. લે બેટા 5 રૂપિયા. દીકરા તારું ગણિત બહુ પાકું છે હો. કેવું પડે કાકા તમને તો ખબર જ છે મારા પિતાના મરણ પછી. અરે દીકરા ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. હા જો દીકરા અંદર છે ને પેલા ઉંદરડા બધા કાતરી ખાય છે, ત્યાં થેલા ને બધું બધું જરા હરખું ગોઠવી દે. હું ત્યાં સુધી આ બધો વકરો ગણી લઉં. જો જરા ગોઠવી દે બધું બરાબર. 1 2. શેઠ હા આ બધું ભેગું થયું. અરે આ તો કચરો છે. અરે આ તો બધો કચરો છે. જા જા તું કચરા પેટીમાં નાખી આવ. હા સારું કાકા હું આવું છું. હા ભલે જા. માં જો માં હું શું લાવ્યો. શું છે? મને શેઠે કીધું તું આ ફેંકી દે. મને લાગ્યું તો હું ઘરે લઈ આવ્યો. આમાંથી જે થોડું થોડું કામ આવે. આ તું ક્યાંથી લાવ્યું? દુકાનથી? તે ચોરી કરી? તું ચાલુ દુકાને અહીં આવ્યો? મેં તને આવા સંસ્કાર આપ્યા હતા બેટા? તે તો મારું કોળ લજવ્યું. તું ચોરી કરે છે? તું ચોરી ના, કરે ના, મેં ચોરી છે? તું નથી ચોર કરી. છે. ચોરી નથી કરી ચોરી. હે, ચોરી કરી. તે દુકાનમાંથી ચોરી કરી. અરે ભાભી ચોરી કરી તે. ભાભી હા. એને મારશો નહીં ભાભી. એણે ચોરી નથી કરી ભાભી, ચોરી નથી કરી. મેં જ એને કહ્યું હતું કે કચરો ફેંકી આવો, અને હું એની પાછળ પાછળ જોવા માટે આવ્યો કે એનું શું કરે છે, અને એણે કચરો ના ફેંક્યો. પણ ભાભી એને પોતાનું ઘર યાદ આવ્યું, તમે બધા યાદ આવ્યા. એટલે જે કચરામાં અનાજ હતું એ કદાચ ઘરમાં ઉપયોગી થાય એટલા માટે એને ફેંક્યું નહીં, પણ અહીંયા લઈને આવ્યો. ધન્ય છે ભાભી, તમારા સંસ્કારોને ધન્ય છે. અરે ભાભી પણ તમારો છોટું ખૂબ જ હોશિયાર છે. એનું ભણતર બગડ્યું છે, પણ ભણતર બગડ્યું એનું ભણતર આગળ કરાવવાની જવાબદારી આપણા સૌની છે. ભાભી હું એને આગળ ભણાવીશ ભાભી, અને મારી ઈચ્છા છે કે એ તમારું, અમારું અને આપણા આખા ગામનું નામ રોશન કરે. હંમેશા ખુશ રહેજે બેટા, ખુશ રહેજે. 1 2 3 4 5 6 માં આ 6 બોરી અનાજની છે.